હવે આપણે વર્તુળની ચાપે આતરેલો ખૂણો, આપણે ધોરણ 9 માં કયું પ્રકરણ ચાલી રહ્યું છે? પ્રકરણ 9. એમાં એક વર્તુળ હોય, બરાબર. નિયમ શીખી ગયા છે પણ પાછું કોઈ રિપીટ કરીએ કે જો બે વર્તુળની જીવા સમાન હોય એટલે કોડ ઇક્વલ હોય, જીવા કેવી હોય? સમાન હોય. આ ઇક્વલ છે બંને, રાઈટ? તો કેન્દ્ર આગળ જે બંને ખૂણો આતરે, આ જે બનાવે છે એટલે એંગલ એટ સેન્ટર કેવા હશે? બંનેના સરખા હશે. પ્રમેય થિયરમ આપણે જોયો હતો. અને જો ચાપ એકરૂપ તો તેમને અનુરૂપ જીવા પણ સમાન. એટલે કે બીજી એક વસ્તુ અહીંયા છે ને, આપણે જીવાનું જોયેલું, તો અહીંયા શાની વાત કરીએ છીએ? બે વર્તુળની જીવા સમાન છે તો એનો અનુરૂપ ચાપ બી એકરૂપ હોય. તો બીજો એક નિયમ આપણે જોઈએ કે જીવા એકરૂપ હોય તો ચાપ બી કેવી આવશે? અને ચાપ એકરૂપ તો જીવા બી કેવી આવશે? પહેલા આપણે શું જોયેલું કે બે જીવા એકરૂપ હતી તો ખૂણા એકરૂપ હતા. ખૂણા એકરૂપ તો જીવા એકરૂપ. હવે શું જોવાનું છે? બે જીવા એકરૂપ એટલે કે બે કોડ ઇક્વલ તો આર્ક ઇક્વલ, એટલે કે ચાપ ઇક્વલ. અને બે ચાપ ઇક્વલ તો શું ઇક્વલ? બરાબર છે. હવે બીજું, આપણું એક વર્તુળ હોય, આનું કેન્દ્ર છે, બરાબર છે. આ વર્તુળની ચાપ છે એ બી. તો વર્તુળની ચાપ અહીંયા જે આ ખૂણો બનાવે, આને શું નામ આપેલું આપણે? વૃતાંશ, સેક્ટર. આને શું કહેવાય? વૃતાંશ, સેક્ટર. આ લઘુ વૃતાંશ અને ઉપરનું શું છે? યાદ છે? પાક્કું? ચાલો, આપણે જોયું હતું, બરાબર છે. તો અને ગુરુચાપ એ બી કેન્દ્ર. હવે બીજું, આ લઘુ વૃતાંશ છે તો આ ઉપરનો આ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આવે. વિપરીત કોણ, રિફ્લેક્સ એંગલ, બરાબર. દાખલામાં હજુ વધારે સારી રીતે સમજીશું. પછી એક 9.7 પ્રમેય છે. વર્તુળની ચાપ કેન્દ્ર આગળ આતરેલો ખૂણો તે ચાપે બાકીના ભાગ પર આતરેલા કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતા બમણો હોય છે. વાવ સર, કઈ ખબર નહીં પડી. વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો એટલે આર્ક, એના સેન્ટર સાથે જે એંગલ બનાવે છે, અને એ સેમ આર્ક એ બી એ વર્તુળના કોઈ ભાગ સાથે ખૂણો બનાવે, એમાં એ અને બી આવે તો આને ઓ અને આને શું નામ આપીએ? પી. એક્ઝામ્પલ આપો, આનું માપ 60 હશે ને તો આનું 30 થઈ જશે. એટલે કે કેન્દ્ર આગળ એટલે સેન્ટર આગળ જે માપ હશે ને તે વર્તુળ વાળા માપ કરતા બમણું હશે. આ ડબલ ને આ અડધું, આ ડબલ ને આ કેવું હશે? યાદ રાખવા માટે કેન્દ્ર એટલે પાવરફુલ, તો પાવરફુલ ડબલ, બાકી તમારા જેવું, બરાબર ને? સિંગલ. હવે આને લખીશું કેવી રીતે કે એપીબી જો મારે ફાઇન્ડ કરવું હોય તો 1/2 એઓબી આવશે. એટલે એઓબી ને મારે કેટલા વડે ડિવાઈડ કરવું પડશે? 2 વડે. અને એઓબી જો મારે ફાઇન્ડ કરવું હોય તો એપીબી જે નાનો હોય એને મલ્ટીપ્લાય કરવાનો, મોટાને ડિવાઈડ. આ નાનો ખૂણો છે ને બેમાં, તો નાનાને હંમેશા મલ્ટીપ્લાય કરવાનું, મોટાને હંમેશા શું કરવાનું? ડિવાઈડ કરવાનું. ક્લિયર થયું? આ એક નિયમ છે, બરાબર છે. પછી એ બધા માટે જ લાગુ પડશે. બીજો એક નિયમ છે જે મેં તમને કાલે થોડો ભણાવ્યો બી હતો કે સેમી સર્કલ છે એટલે કે અર્ધવર્તુળ છે. એમાં તમે કોઈ પણ ખૂણો બનાવો એ 90 ડિગ્રી બને. એ કેટલા ડિગ્રી બને? 90 અંશનો ખૂણો, 90 ડિગ્રી. હજુ એક નિયમ છે, આપણે આને વૃત્તખંડ કહેલું, યાદ છે? જીવા અને ચાપ એટલે કે કોર્ડ અને આર્ક મળીને શું બનાવે છે? વૃત્તખંડ. એ વૃત્તખંડ છે ને, આ ગુરુ વૃત્તખંડમાં ખૂણો બનાવે. આ ઉપર વૃત્તખંડ એક છે, નીચેનું વૃત્તખંડ એક છે. તો આ બંને છે ને ઉપર એક જ વૃત્તખંડમાં આવેલા ને તો બેવના માપ સરખા હોય. બંનેના માપ કેવા હોય? નિયમ શું છે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સરખા હોય છે. એંગલ્સ ઇન સેમ સેગમેન્ટ્સ આર ઇક્વલ. એક જ વૃત્તખંડમાં. પછી નીચે કેમ નહીં હોય? નીચેના વૃત્તખંડમાં હું કોઈ ખૂણો બનાવશું પણ શું યાદ રાખવાનું? આખું લેવું પડશે ને, તો આ બંને પણ સરખા આવશે. 90 સેમી સર્કલમાં આવે, લઘુ વૃત્તખંડમાં આવે. ખ્યાલ આવે છે? ચોક્કસ. ચાલો
આગળ વધીએ, ધીરે ધીરે બધું જોતા જઈશું આપણે, એટલે તમને ખ્યાલ આવે. ઓકે, બીજી એક વાત છે ચક્રીય ચતુષ્કોણ, સાયક્લિક ક્વોડ્રિલેટરલ. એક સર્કલ છે એટલે કે એક વર્તુળ છે, એ વર્તુળ પરના 4 બિંદુઓ છે. 4 બિંદુને તમે જોડી દો છો. 4 બિંદુને શું કરી દો છો? 4 બિંદુને જે તમે જોડ્યા એને કારણે આ જે ક્વોડ્રિલેટરલ એટલે કે ચતુષ્કોણ બન્યું એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? અને ચક્રીય ચતુષ્કોણમાં નિયમ શું છે ખબર છે? સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય. ઓપોઝિટ એંગલ્સ આર સપ્લિમેન્ટરી. સામ સામેના ખૂણાનો સરવાળો શું થાય? આ શાનો નિયમ છે? ચક્રીય સાયક્લિક ક્વોડ્રિલેટરલ. ચક્રીય એટલે સાયક્લિક, ક્વોડ્રિલેટરલ એટલે ચતુષ્કોણ. ક્લિયર થયું બધાને? એકદમ પાક્કું? ચાલો, તો હવે આપણે ટેક્સ્ટબુકના દાખલાઓ આ બધા નિયમની મદદથી જોવાના છીએ. કોની મદદથી? આ બધા નિયમની મદદથી જોવાના છે. ક્લિયર થાય છે? તો આ નિયમ તમને યાદ રહેશે? પાક્કું? એ તો આપણે દાખલામાં જોતા જઈશું એટલે તમને ખ્યાલ આવતું જ હશે. આપણે ઓલરેડી આ ભણી ગયા છીએ, પણ આજે મેં ખાલી એકવાર રિમાઇન્ડર કરાવ્યું. એટલે આ નિયમો નવા છે. કયો કોઈ નિયમ છે? કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એના કરતાં વર્તુળ આગળનો ખૂણો, કેન્દ્ર આગળનો ખૂણો ડબલ હોય છે. એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય છે? એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય છે? ઓકે. અર્ધ વર્તુળમાં આવેલા ખૂણાનું માપ શું હોય છે? 90° હોય છે. બરાબર ને? પછી આપણે એની મદદથી જે દાખલા જોવાના છે, આપણે એની વાત ધીરે ધીરે ચાલુ કરીએ. હું પહેલા સ્વાધ્યાય કરું છું, પછી ઉદાહરણ કરીશું. સ્વાધ્યાયમાં સૌથી પહેલા નંબરનો દાખલો છે તમારી પાસે, સ્વાધ્યાય 9.3. સ્વાધ્યાય કયું છે? એમાં સૌથી પહેલા નંબરનો દાખલો છે. બધા રકમ વાંચશે. ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B, C એવી રીતે આવેલા છે કે જેથી BOC 30 થાય છે. પહેલા તો છે ને એક વર્તુળ લીધું મેં. લીધું? પછી તમને શું કીધું છે? ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. આ કેન્દ્રનું નામ શું છે? આમાં ABC રીતે આવેલા છે. હવે ABC જો કેવી રીતે આવેલા છે? અહીંયા A છે, અહીંયા B છે ને અહીંયા શું છે? BOC 30 થાય છે. આ કેટલા થાય છે? AOB 60 થાય છે. આ કેટલા થાય છે? તો તમને એમ કીધું છે તો ચાપ BC ABC સિવાયના, આ ચાપ ABC સિવાયના વર્તુળ પરના બિંદુ D લો. વર્તુળ પર બિંદુ કયું લો? અને ખૂણો ADC શોધો. જો તમે આને ભૂસી નાખો તો આપણે હમણાં જે રકમ જોઈ ને આના કરતા ડબલ વાળી એ છે, રાઈટ? ઊંધી છે મતલબ આપણે સીધી જો. હવે જુઓ, પહેલા તો મને છે ને આ બે અલગ અલગ ખૂણા આપ્યા છે. મને કામ કોનું છે ખબર છે? AOC ની. તો હું AOC સૌથી પહેલા શોધીશ. AOC કેવી રીતે આવશે? AOB પ્લસ 60 પ્લસ 30 વિચ ઇઝ, મારે ફાઇન્ડ શું કરવાનું છે? ADO ની ADC ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? ચલો ADC જ ફાઇન્ડ કરવાનું છે ને? ઓકે, ચલો ઓકે. શું ફાઇન્ડ કરવાનું છે? 1/2 એંગલ શું આવશે? હે ને? AOC કેટલા છે? 90. એટલે કેટલો માપ આવ્યું? આવી ગયું. અને આપણે જે લખ્યું તે પ્રમેય 9.7 પ્રમાણે લખ્યું. કયા પ્રમેય પ્રમાણે? 9.7. શું કહે છે? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના કોઈ પણ ભાગ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. મીન્સ એંગલ એટ ધ સેન્ટર ઇઝ ડબલ ધેન ધીસ. ક્લિયર થયું? ચાલો, આમાં બધાને સમજ પડી? ને હવે તમારે શું કરવાનું છે? આ 60-30 ની જોડી છે ને, એના બદલે હું અહીંયા અલગ અલગ જોડીઓ લખું છું. બધાને ખબર પડી ગઈ? તમારે આ 5 દાખલા રકમ આખી લખવાની અંદર આપી છે એ પ્રમાણે, હે, જેથી તમને પ્રેક્ટિસ થાય રકમની એ પ્રમાણે. ઓકે, ચલો બીજો સવાલ. એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. પહેલા તો વર્તુળ ડ્રો કરીએ આપણે. વર્તુળ ડ્રો કરી દીધું.
પછી શું કીધું? વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે. એટલે આ જીવા છે, એને નામ આપીએ AB. આ ત્રિજ્યા છે OA અને OB. પણ શું કીધું છે? વર્તુળની શું સમાન છે? જીવા અને ત્રિજ્યા સમાન. એટલે કે કોડ ઇઝ ઇક્વલ ટુ રેડિયસ, એવું કીધું છે. એટલે આ બધું ઇક્વલ થયું. તો ત્રિકોણ AOB કેવો થશે? OAB સમબાજુ. સમબાજુ એટલે કયું? ઇક્વિલેટરલ ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ થશે ને. અને સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણાનું માપ કેટલું આવે? એવું આપણે સાબિત કર્યું. તો હવે આમાં સાબિત કરવાની જરૂર નથી હોતી, એટલે હું લખી દઉં AOB શું છે આપણી પાસે? 60. આ બી 60. હા, આ બી 60 ને આ બી 60. સમબાજુ ત્રિકોણ આપણે ત્રિકોણ ચેપ્ટરમાં સાબિત કરેલું હતું, યાદ છે? ચાલો, સરસ. પણ તમને એમાં પૂછ્યું શું છે? તો જીવાય લઘુ ચાપ પરના બિંદુ આગળ અને ગુરુ ચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો શોધો. એટલે જો ગુરુ ચાપ એટલા ઉપર, આને કહેવાય ગુરુ ચાપ એટલે મેજર આર્ક. એના પર કયો ખૂણો બને ને આના પર કયો ખૂણો બને? આ બે ખૂણા શોધવાના છે. બરાબર છે? આને P નામ આપીશું અને શું નામ આપીશું? હવે આને ભૂલી જાવ તો આ આપણને ખબર છે, આ 60 તો આ કેટલા આવશે? કેવી રીતે આવશે? કે ખૂણો APB બરાબર ખૂણો A 1/2. 1/2 ખૂણો ને પ્રમેય કયો છે આપણો? એ હવે 1/2 કેટલા આવશે? આ મળી ગયા 30. અને અહીંયા અમારે આ શોધવાનું. આ કઈ રીતે શોધીશું? હવે આ જુઓ તમે, 1 2 3 4 ચક્રીય ચતુષ્કોણ થઈ ગયું. આ કયું ચતુષ્કોણ થઈ ગયું? આનું માપ કેટલું આવ્યું? 30. મારે આ શોધવાનું છે. તો શું લખવાનું? ચતુષ્કોણ APBQA ચક્રીય ચતુષ્કોણ એટલે શું? સાયક્લિક. હા, સાયક્લિક ક્વોડ્રિલેટરલ છે. તેના કારણે શું થશે? A પ્લસ Q કેટલા થશે? સોરી, P પ્લસ Q કેટલા થશે? 100. તો P નું માપ 30 છે. તો મને કોનું માપ મળશે? Q નું. Q નું માપ કેટલું મળશે? 180 ઓછા. હવે એક વસ્તુ તમે નોટ કર્યું, ગુરુકોણનું માપ એટલે ગુરુ ચાપમાં લઘુ કોણ માપ આવે અને લઘુ ચાપમાં એટલે જો માઇનર આર્ક છે એટલે મેજર આર્ક છે, એમાં એક્યુટ એંગલ આવ્યું અને માઇનર આર્ક છે એમાં ઓબ્ટ્યુઝ એંગલ આવે. આ થોડું મગજમાં રાખવાનું. ઊંધું મોટું મેઝરમેન્ટ નાનું 90 કરતા, નાનું 90 કરતા. ખ્યાલ આવે? ખાલી જગ્યાઓમાં કામ લાગશે કે ભાઈ નીચેનામાંથી કયો ખૂણો લઘુ કોણનું માપ હોઈ શકે, એટલે કે માઇનર આર્કનું માપ હોઈ શકે. લઘુ કોણની સોરી કઈ ચાપ કીધી આપણે? ગુરુ ચાપનું માપ હોઈ શકે અને લઘુ ચાપ મેજર આર્ક. અને મેજર આર્કમાં માપ માઇનર, માઇનર આર્કમાં માપ મેજર. બોલતા બોલતા હું જ ભૂલી ગયો. ચાલો, સરસ. થાય ને? હવે શિયાળામાં છે ઓલું એન્જિન થોડું થોડું જામ થઈ જાય. આ બધાને ખબર પડી ગઈ? ત્રીજો, આકૃતિમાં જો આ દાખલામાંથી તમને કન્ફર્મ આજે કરાયેલા દાખલામાંથી એક દાખલો આવવાનો છે. આ પ્રકરણમાંથી 10 માર્કનું પૂછવાનું છે. એમાંથી એક પ્રમેય આવશે, તો 9.2 નો એક દાખલો આવશે. બરાબર છે? 9.3 માંથી એટલીસ્ટ તમે 10 થી 12 માર્કનું માનીને ચાલો. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ ઇઝી એન્ડ બીઝી ચેપ્ટર. PQR 100 છે, જ્યાં PQR ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. પહેલા આકૃતિ ડ્રો કરતી શું છે? અહીંયા આપ્યું છે P, અહીંયા માપ આપ્યું છે Q, અહીંયા માપ આપ્યું છે R અને આપણે આ જોડી દઈએ છીએ. ઓકે, એમાં PQR નું માપ તમને આપ્યું છે. જો આનું માપ 100 આપ્યું હોય ને એટલે આ વ્યાસની હોય.
એટલે કે આ ડાયામીટર નહીં હોય. કેમ? એ જો ડાયામીટર હોય તો આમ 100 નહીં થાય. એ કેટલું થાય? સમજી ગયા ને? થોડું લોજિક આવું બધું ચલાવતા રહેવાનું. આપણું કેન્દ્ર કશે બીજે છે. આ રહ્યું કેન્દ્ર O. આ રીતની આકૃતિ છે. તો તમને પૂછ્યું શું છે? OPR શોધો. આ ફાઇન્ડ કરવાનું છે. જરા હટકે. હવે આની અંદર છે ને આપણે કન્સ્ટ્રક્શન કરીએ. જાતે એક પોઈન્ટ લઈ લઈએ તો તમારી પેલી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. હવે મારે પણ આ બે માંથી તો કઈ જ આપ્યું નથી. તો આ છે ને ચક્રી ચસ્કો, આ 100 છે તો આ કેટલા મળશે? 80. તો આ કેટલા મળશે? ડબલ થાય ને, આના કરતા આ ડબલ થાય. આ 100 છે તો આ કેટલા આવશે? 80. આ કેટલા થશે? તો પહેલા લખીએ ચતુષ્કોણ PQRSA કેવું છે? ચક્રીય ચતુષ્કોણ. એટલે તમે શું લખશો? સાયક્લિક ક્વોડ્રિલેટરલ છે એટલે Q પ્લસ S કેટલા થાય? Q નું માપ શું છે? તો S બરાબર 180 ઓછા આ કેટલું આવ્યું? હવે આ તમને આવડશે? POR મારે ફાઇન્ડ કરવું છે. મોટો ખૂણો ફાઇન્ડ કરવો હોય તો નાના ખૂણાને 2 વડે શું કરવાનું? PSR 9.7 થયું આપણું. તો 2 PSR કેટલા છે? 80. 100 ને પણ તમને 160 નથી પૂછ્યું. તમને પૂછ્યું છે એના માટે હું પાછું ટ્રાયેંગલ ડ્રો કરું છું. આ O છે, આ P છે ને આ શું છે? આનું માપ કેટલું આવ્યું? અને આ બે સરખા છે. કેમ સરખા છે? આ જો વર્તુળની ત્રિજ્યા છે. હવે બે બાજુ સરખી, તેના સામેના ખૂણા પણ કેવા? એ બેને આપણે શું નામ આપી દઈએ? પણ લખવું પડે ને. ત્રિકોણ OPR માં OP બરાબર શું છે? તો ખૂણો OPR બરાબર ખૂણો ORP બરાબર A લઈ લીધું અને લખીશું શું? સમાન બાજુની સામેના શું છે? ઇક્વલ એંગલ, સોરી એંગલ્સ ઓપોઝિટ ટુ ઇક્વલ સાઈડ. કઈ સાઈડ? સમજ પડી ગઈ? હવે મારે આ ત્રણે ત્રણનો સરવાળો લેવાનો છે. મારે શોધવાનું શું છે? OPR હે ને? તો ખૂણો OPR પ્લસ ખૂણો ORP પ્લસ POR બરાબર કેટલા આવશે? 100 ને OPR નું માપ કેટલું છે? A. આનું માપ A. આનું 100 ને તો A કેટલા થયા? બરાબર 180 ઓછા 100 તો એ બરાબર શું આવ્યું? એટલે જે OPR પૂછ્યું હતું એનું માપ કેટલું આવ્યું? અહીંયા જે 100 માપ આપ્યું છે એના બદલે હું તમને 90 આપીશ. એના બદલે હું 80 આપીશ. 110 આપીશ. 120 આપીશ. 105 આ બસ આટલા બહુ થયા. 90 કેમ નહીં આપી શકાય? બોલો. હા, વ્યાસ બની જાય. બરાબર છે, વેરી ગુડ. આ લોજિક ચાલુ જોઈએ. સમજ પડે છે? હું આ જ ઈચ્છું છું કે તમારા આ બધા લોજિક ચાલે. હવે લોજિક નહીં ચાલશે. આપણે હમણાં આવ્યા હતા. બધાને સમજ પડી? જો આમાં આ દાખલા કરવાના છે આમાં, અને આપણે આ બરાબર ને? પ્રેક્ટિસ કરજો. કીધું ને આજના. હવે મને ખબર છે કે આ ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં આવવાના છે તો મારે આજે જ પાકા કરી નાખવાના. વેટ જ નહીં કરવાનું કે હું પછી કરીશ. આ પછી ક્યારે કરશો એ બી તમને નથી ખબર હોતી. ચાલો, ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન શું કહે છે? ABC 69. આ 69 છે.
એસીબી 31 છે, એસીબી શું છે, અને મારે આ એડીસી ફાઇન્ડ કરવાનું છે. તો જુઓ, હમણાં હું શું કરું છું, આને હમણાં હટાવી દઉં છું. માની લો તમારી પાસે આ ત્રિકોણ છે. કયું ત્રિકોણ છે? એ બી સી. એમાં એક માપ 69 છે ને એક માપ કેટલું છે? તો મને આ મળી જાય. તો બીએસી કેવી રીતે મળશે આપણને? બીએસી બરાબર 180 માંથી આ 69 પ્લસ 31 કરીને બાદ કરવાનું. સર આ તમે કઈ રીતે કર્યું? તો ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો મને એક ખૂણો શોધવો છે, તો 180 માંથી બાકીના બે ખૂણાનો સરવાળો બાદ કરીશ. તો 180 માંથી આ કેટલા જશે? 110 થશે? નહીં, 100 થશે. કેટલા થશે? 100 થયા. 80. આ માપ કેટલું આવ્યું? હવે મારે આ શોધવાનું છે. એ પણ 80 થાય. કેમ 80 થાય? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય છે? તો હું લખીશ બીએસી બરાબર બીડીસી બરાબર કેટલું આવશે? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા કેવા હોય છે? ખૂણા સમાન હોય છે. અને ઇંગ્લિશમાં શું લખીશું? એંગલ્સ ઇન સેમ સેગમેન્ટ. એંગલ્સ ઇન સેમ. ક્લિયર થયું બધાને? તો આનું જે મેઝરમેન્ટ તમને 69 ને 31 આપ્યું છે એ આપણે બદલી નાખીએ. 59 41 70 30 50 100 80 30. બસ, વધારે નથી આપતું, પણ રકમ બનાવવાની એવરી ટાઈમ, હે ને? ચલો, ચોથો પ્રશ્ન થયો. હવે આપણે પાંચમો કરીશું. કયો કરીશું? પ્રશ્ન 5 શું કહે છે? ધ્યાનથી જોજો. આકૃતિ 9.26 માં વર્તુળ પર 4 બિંદુ એબીસીડી આવેલા છે. આપણે વર્તુળ થોડું ફેલાવી દીધું. 4 બિંદુઓ કયા કયા આવેલા છે? એ બી સી અને કયું આવેલું છે? ડી. પછી શું કહ્યું છે તમને? એસી અને બીડી. એસી અને બીડી એકબીજાને બિંદુ ઈ માં છેદે છે. બીઈસી નું માપ 130 છે. કેટલું છે? 100 અહીંયા ઈ નામ આપણે અહીંયા શું લખી દઈએ? 130. બીજું માપ આપ્યું છે ઈસીડી. ઈસીડી એટલે અહીંયા ખૂણો બનાવી. આ સીડી કેટલા છે? 20 ડિગ્રી. તો બીએસી શોધો. મારે આ શોધવાનું છે. ઇન શોર્ટ મને એમ થાય ને, મને આ માપ ખબર હોતે તો આ ખબર પડી જાય. તમારા મગજમાં એ ક્લિયર થવું જોઈએ. પણ આમાં યુગ્મક કઈ કઈ થાય? બે સમાંતર એવું કઈ આપ્યું જ નથી. ઇક્વો પેરેલલ હોય તો તમે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ કેવું યુઝ, પણ આમાં એવું કઈ છે જ નહીં. તમે ભૂલી કેમ ગયા? આ રૈખિક જોડ બને છે. જુઓ, લિનિયર પેર. કેવી રીતે? બીઈસી પ્લસ સીઈડી કેટલા થશે? 180 થયા. બીસી નું માપ કેટલું છે? તો સીડી મળશે મને 180. તો સીઈડી બરાબર શું આવશે? 50. 180 માંથી 30 ગયા. આ કેટલું માપ આવ્યું? અમારી પાસે એક ત્રિકોણ છે. ત્રિકોણ કયું છે? ઈ, ડી અને સી. એમાં આનું માપ 50 છે. આનું માપ કેટલું છે? આનું માપ કેટલું આવશે? 110. કઈ રીતે? એંગલ સમ પ્રોપર્ટી. એડીસી બરાબર શું થશે? 180 ઓછા 50 વત્તા, તો 180 માંથી શું માઇનસ થશે? એટલે 110 આવ્યા. તો આ બી શું થશે? કારણ કે બીએસી બરાબર બીડીસી 110. શું લખીશું? એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા. બરાબર છે. એંગલ્સ ઇન સેમ સેગમેન્ટ. ક્લિયર થયું બધાને? તો આ રીતના દાખલાઓ છે. એટલે આમાં તમને મેઝરમેન્ટ કયું આપ્યું હતું? ખાલી 105 130 અને 20. તો આપણે શું આપીએ? 140 અને 10, 120 અને 30,
130 અને 20 110 હે તો 110 કરી નાખીએ બસ 100 કરી નાખીએ ચાલો બધાને ખબર પડી ગઈ તો આટલા દાખલા તમારે હમણાં પૂરા કરવાના છે 6th ક્વેશ્ચન છે જે હું તમને પછી કરાવું છું ઓકે